વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સ્ટેટિસ્ટિક એકમ કસોટી કે જેમાં પ્રકરણ નંબર 1, 2 ને 3 25 માર્ક્સની પરીક્ષા લેવાઈ ગઈ એનું આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. તમને પણ પોતાને ખ્યાલ આવશે કે મારી વસ્તુ કઈ સાચી છે અને કઈ વસ્તુ ખોટી છે અને તમે જાતે જ તમારા પેપરનું માર્કિંગ પણ કરી શકશો. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ. વિભાગ એ ની અંદર અહીંયા કુલ 3 પ્રશ્ન હતા. એમાં પહેલો પ્રશ્ન, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો એ મિત્રો એના ઓપ્શન હતા: એ પરમપેદાધાની રીત, બી લાસ્પેની રીત, સી અચલ આધારની રીત અને ડી પાસેની રીત. 4 ઓપ્શન આપેલા હતા. હવે એમાં સમજીએ કે ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળે ફેરફાર થતા હોય તો અચલ રીત યોગ્ય છે, પરંતુ ટૂંકા ગાળે ફેરફાર થતા હોય તો દર વખતે આપણે આધાર વર્ષ બદલવું પડે, પરંતુ અહીં ફેરફાર તો લાંબા ગાળે થાય છે. તો અહીંયા જવાબમાં આવશે તમારે જે સી આપેલું છે એ અચલ આધારની રીત. કઈ રીત આવશે? અચલ આધારની રીત. જવાબમાં આવશે સી. ચાલો, ખ્યાલ આવી ગયો. પછી હવે સહસંબંધાંક r નો વિસ્તાર શું છે? તો r નો વિસ્તાર -1 થી +1. આમાં બધા અલગ અલગ આપેલા છે, પરંતુ આમાં જવાબ આપણો સી આવશે કે જેમાં -1 less than equal to r less than equal to 1, એટલે કે -1 અથવા +1 એ પણ હોઈ શકે અને એની વચ્ચેનો કોઈ પણ જવાબ હોઈ શકે. એટલે બીજા પ્રશ્નમાં જવાબ આવો આવશે. પ્રશ્ન નંબર 3, નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? તો બંને મધ્યકોમાંથી x બાર અને y બાર માંથી પસાર થાય છે. એમાં જવાબ એ આવશે. તો આ 3 MCQ હતા. આગળ વધીએ. ચોથો પ્રશ્ન, વિભાગ બી માં આધાર વર્ષ એટલે શું? હવે મિત્રો તો શીખી ગયા છે કે આપણે જે ચાલુ વર્ષની સરખામણી કોઈ ચોક્કસ વર્ષ સાથે સરખામણી કરીએ, કોઈ ચાલુ વર્ષની આ ભાવની સરખામણી કોઈ ચોક્કસ વર્ષના ભાવ સાથે કરીએ તો જે ચોક્કસ વર્ષ નક્કી કર્યું છે એને આધાર વર્ષ તરીકે ઓળખીએ છીએ. સમજીએ, કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારોને ભૂતકાળના કોઈ ચોક્કસ વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે ત્યારે તે ચોક્કસ વર્ષને આધાર વર્ષ કહે છે. અત્યારે માનો કે 2020, તો એની સરખામણી આપણે 2015 ના વર્ષ સાથે કરવી હોય તો 2015 ના વર્ષને આધાર વર્ષ તરીકે ઓળખીએ છીએ. એટલે તો કહેવામાં આવ્યું કે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારોને ભૂતકાળના કોઈ ચોક્કસ વર્ષના આ જ વસ્તુ જે નક્કી કરી છે એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવાના હોય તો તે નક્કી કરેલા વર્ષને એટલે કે ચોક્કસ વર્ષને આધાર વર્ષ તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 5, સહસંબંધ એટલે શું? સહસંબંધાંક નહીં, સહસંબંધાંક કે તો ચલ x અને y વચ્ચેના ઘનિષ્ઠતાના માપને, પણ અહીંયા સહસંબંધ એટલે શું? તો બે સંબંધિત યાદચ્છિક ચલની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કારણથી એક સાથે વધઘટ થતી હોય. ફરીથી મિત્રો ધ્યાનથી સાંભળજો. બે સંબંધિત યાદચ્છિક ચલની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કારણથી એક સાથે વધઘટ થતી હોય, પ્રત્યક્ષ હોય અથવા તો પરોક્ષ હોય, એક સાથે વધઘટ થતી હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. એટલે આ 5મો પ્રશ્ન તમારો હતો. આપણે લેક્ચર દરેક સબ્જેક્ટના લેક્ચર લીધેલા છે. એ લેક્ચરની અંદર મેં થિયરી પણ વિસ્તૃત સમજાવેલી છે. કદાચ મિત્રો તમને આ ચેપ્ટર ન આવડતા હોય, તમારે સમજવાના શીખવાના બાકી હોય તો તમે દરેક પ્રકારના દાખલા એ બધું જ આપણે આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશન છે એમાં દરેક પ્રકારના દાખલા આપેલા છે. તમે વિસ્તૃત રીતે શીખજો, તૈયાર કરજો તો તમને સરળ લાગશે. પ્રશ્ન નંબર 6, નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? છે એવું નહીં, નથી. યાદ રાખજો મિત્રો. તો અહીંયા પ્રશ્ન એવો પૂછેલો છે કે કેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? તો મિત્રો માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. યાદ કરો, સહસંબંધમાં ઉગમ બિંદુ અને સ્કેલ માપ પરિવર્તનથી સ્વતંત્ર છે, જ્યારે નિયત સંબંધમાં ઉગમ બિંદુથી સ્વતંત્ર છે પરંતુ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. નથી એવો પ્રશ્ન પૂછ્યો હોય. જો છે પૂછ્યું હોય તો ઉગમ બિંદુથી
ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, બરાબર. એટલે કે સરવાળો બાદબાકી કરી શકાય, ગુણાકાર ભાગાકાર કરી ન શકાય. યુવી ના દાખલામાં આવું કંઈક આવે છે. રેડી? તો મિત્રો અહીંયા સેક્શન બી પૂરું થયું. હવે આવે વિભાગ સી. નીચે આપેલી માહિતી, નીચે આપેલા સૂચકાંકને, જો સૂચકાંક આપેલા છે, એને અચલ આધારે સૂચકાંકમાં ફેરવો અથવા શોધો. તો આપણે કોનો સૂચકાંક જોઈએ છે? અચલનો સૂચકાંક જોઈએ છે. અચલ આધારે સૂચકાંક જોઈએ છે. તો મિત્રો તમને અચલ આધારનું એટલે કે પરંપરિત ઉપરથી, જો અહીંયા લખેલું છે નીચે આપેલી માહિતી પરથી, રકમ આખી વાંચો તો તમને ખ્યાલ આવશે કે એમાં લખેલું છે કે તમને અહીંયા વર્ષ 2010 થી 15 સુધીના કોઈ એક પ્રકારના સ્કૂટરના વેચાણના પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક છે. પરંપરિત આધારે તો હવે અચલમાં ફેરવવાના છે. પરંપરિત ઉપરથી અચલે ફેરવવાનું સૂત્ર શું થાય? તો કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. આવું કંઈક સૂત્ર થાય. આખું લખ્યું નથી, મેં શોર્ટમાં લખેલું છે, આખું લખવાનું, બરાબર. તો અહીંયા યાદ કરો, મેં જ્યારે ચેપ્ટર ચલાવ્યું આપણી ચેનલમાં છે, પાસવર્ડ એજ્યુકેશન ચેનલમાં, અને એવું કીધેલું હતું કે પ્રથમ વર્ષે જેટલા છે એટલા મૂકી દેવાના 110 ના 110. પછી તો કે 112 ગુણ્યા 110 ભાગ્યા 100. જે જવાબ આવે અહીંયા લખવાનો. ચલો કેલ્સીનો ઉપયોગ કરીશું, એટલે કે 112 ગુણ્યા 110 ભાગ્યા 100. તો જવાબ આવે 123.2. પછી 109 આ અહીંયા મૂકવાના, આ અહીંયા મૂકવાના. 123.2 ભાગ્યા 100, એટલે કે 123.2 ગુણ્યા 109 ભાગ્યા 100. તો જવાબ આવશે 134.29. 28 8 એટલે 9 થઈ જશે. પછી 108 ગુણ્યા 134.29 એને 100 વડે ભાગી દો, એટલે કે 108 ગુણ્યા 134.29 ભાગ્યા 100. તો જવાબ આવશે 145.03. પછી અહીંયા 105 ગુણ્યા 145.03 ભાગ્યા 100. તો એની ગણતરી કરીએ. 105 ગુણ્યા 145.03 ભાગ્યા 100. તો જવાબ આવશે 152.28. 111 ગુણ્યા આ જે જવાબ આવે એ મૂકો. 152.28 ભાગ્યા 100 કરો તો 111 ગુણ્યા 152.28 ભાગ્યા 100. તો જવાબ આવશે 169.03. તો મિત્રો આ તમને મળી ગયું પરંપરિત ઉપરથી. આ પરંપરિત નું કહેવાય. કેમ? તો કે રકમમાં જ લખેલું હતું. પરંપરિત ઉપરથી અચલમાં ફેરવો તો અચલમાં આપણે મળી ગયા. સમજી ગયા? તો મિત્રો અહીંયા 110 ખાલી શીખવા પૂરતું તમારે. અગાઉના અચલ અને અગાઉના અચલ આપણને ખબર નથી, એટલે 100 લેવામાં આવે છે અને 100 આ બંને ઉડી જાય, 110 જવાબ આવે. એટલે પહેલા વર્ષે જે છે તે જ મૂકવામાં આવતું હોય છે. તો આ વિભાગ સી માં 7મા નંબરનો પ્રશ્ન પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 8. નીચે આપેલી માહિતી પરથી બે નિર્ણાયકો છે, નિર્ણાયક 1 અને નિર્ણાયક 2. એ બંને ક્રમ આપેલા છે. એ ક્રમ ઉપરથી ક્રમાંક સહસંબંધાંક આપણે શોધવાનો છે. તો મિત્રો ચલો એની રકમ કેવી રીતે શીખીશું, રકમ કેવી રીતે બને યાદ રાખો. તમારે અહીંયા નિર્ણાયક જે ક્રમ આપવાના છે A B C D અને E સુધીના છે. તો સમજીએ. નિર્ણાયક A દ્વારા ક્રમ આપેલો છે એને RX કહેવાય. નિર્ણાયક B દ્વારા ક્રમ આપેલો છે 2 દ્વારા, એને RY કહેવાય. તો જુઓ જરા પહેલા નિર્ણયની વાત કરીએ. A કેટલા નંબર છે ક્રમ એનો? 2. તો અહીંયા A માં 2 નંબર અપાય. પછી B માં, તો કે B માં 3 નંબર છે, તો અહીંયા 3 નંબર અપાય. C ની અંદર તો અહીંયા 1 નંબર છે, તો અહીંયા 1 નંબર અપાય. D માં 5 નંબર છે, તો અહીંયા 5 અપાય. E ની અંદર 4 છે, તો અહીંયા 4 અપાય. આ આપણે નિર્ણાયક 1 નું કામ પૂરું થયું. હવે નિર્ણાયક 2 ની વાત કરીએ. A કેટલા નંબર ઉપર છે? આ બે માં જો A કેટલા નંબર ઉપર છે? 4 નંબર ઉપર. તો અહીંયા 4 લખી દો. ખ્યાલ આવે મિત્રો? પછી B તો કે 1 નંબર ઉપર છે, તો 1 નંબર આપો. C તો કે 2 નંબર ઉપર છે, 2 નંબર આપો. D તો કે D 3 નંબર ઉપર છે, 3 આપો. E
તો કે ઈ 5 નંબર ઉપર છે, 5 નંબર આપો. આ રીતે તમારે rx ને ry શોધવા પડે. તો rx ને ry થઈ ગયા. rx ને ry થયા પછી આપણે d, તો d કેવી રીતે મળે? rx ry. 2 માંથી 4 બાદ કરો -2, 3 માંથી 1 બાદ કરો 2, 1 માંથી 2 બાદ કરો -1, 5 માંથી 3 બાદ કરો 2, 4 માંથી 5 બાદ કરો -1. આનો સરવાળો શૂન્ય થવો જોઈએ તો આપણું સાચું, નહીતર ભૂલ હોય. d મળ્યા પછી d નો સ્ક્વેર શોધીશું. 2 નો વર્ગ 4 થાય. 4 1 4 1 સરવાળો કરીએ. 4 ને 4 8 ને 1 9, 10 ને 4 14. તો સિગ્મા d સ્ક્વેર 14 મળી ગયા. એનું સૂત્ર આપણને આવડે છે. r બરાબર 1 - 6 ઇન્ટુ સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર -1. 6 ના 6 સિગ્મા d સ્ક્વેર 14 મળી ગયા. n કેટલા? 1 2 3 4 ને 5. તો 5 5 નો વર્ગ 25 - 1 એટલે 24. ચલો ગુણાકાર કરીએ. આવડતું હોય તોય તમારે કેલ્સીનો ઉપયોગ કરવાનો. શક્ય બને ત્યાં સુધી ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખવાનું. માનો કે તમને આવડે છે કે 14 શક કેટલા થાય, પરંતુ કોન્ફિડન્સ હોય અમુકને શું ભૂલાઈ ગયા છે. કેમ? તો કે કેલ્સી આવી ગયું. આખું 11મું ધોરણ આપણે કેલ્સીનો જ ઉપયોગ કર્યો છે, બરાબર. તો અહીંયા 84 અને નીચે 24 ગુણ્યા 5 કરો 120. તો 1 - 84 ભાગ્યા 120 કરવાના, અને કે 0.7. 1 માંથી 0.7 બાદ કરો 0.3. આપણને જવાબ મળે. તો યાદ રાખો, આ આપણું આવી રીતે તમને કોષ્ટક ક્રમ આપેલા હોય ABCD ને, તો એને તમારે પહેલા ગોઠવવા પડે આ રીતે, અને આટલું ગોઠવા પછી d સ્ક્વેર મળે. એ d સ્ક્વેર સૂત્રમાં મૂકો. અહીંયા તમને સેક્શન વિભાગ C એના મુજબ તમને માર્ક્સ મળે, બરાબર. તો આ પ્રમાણે તમારે દાખલા આટલો સાચો હોય તો સ્ટેપ પ્રમાણે માર્ક્સ મળતા હોય છે. તો મિત્રો આપણે અહીંયા કયો પોઈન્ટ જોયો? તો કે વિભાગ C ની અંદર એમાં આપણે કેટલા માર્ક્સના? તો કે પ્રત્યેકના 3 ગુણ છે. તો કે 3 ગુણ કેવી રીતે થાય? તો કે 1 2 3 4 5 ને 6. આનો 1 માર્ક્સ, આ બીજો 1 માર્ક્સ ને ત્રીજો 1 માર્ક્સ. જો આ બે સાચા હોય તો 1 માર્ક્સ, એક સાચું હોય તો અડધો માર્ક્સ, 3 માર્ક્સ થઈ ગયા. આમાં તો કે આનો 1 માર્ક્સ, સૂત્રનો 1 માર્ક્સ અને જવાબનો 1 માર્ક્સ, 3 માર્ક્સ થઈ ગયા. આટલું સાચું તો 1 માર્ક્સ, સૂત્ર સાચું તો બીજો માર્ક્સ, જવાબ સાચો તો ત્રીજો માર્ક્સ, 3 માર્ક્સનું થયું. તો મિત્રો અહીંયા વિભાગ C ની અંદર આપણે 7મા નંબરનો પ્રશ્ન જોયો, બરાબર. વિભાગ C ની અંદર 7મો અને 8મો આ બંને આવી ગયા. હવે 9મો પ્રશ્ન પણ વિભાગ C ની અંદર છે. સમજી લઈએ. તો મિત્રો તમારે લખવાનું બાકી હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે વિભાગ C અત્યારે જ આમાં જ સાથે જોઈ લઈએ છીએ, સમજીએ. તો ખાસ કરીને ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખશું. આટલું વિભાગ C માં કાઢી નાખું છું. હવે અહીંયા 9મા નંબરના દાખલામાં વાત કરેલી છે. સહસંબંધમાંથી ક્રમાંક સહસંબંધનો દાખલો હતો, અને 9મા નંબરનો જે દાખલો છે એ નિયત સંબંધમાંથી છે. તો ચલો જુઓ શું કહે છે દાખલા નંબર 9. સમજીએ મિત્રો. લખેલું છે કે મધ્યક અને વિચરણ. મધ્યક, તો મધ્યકને x બાર કહેવાય. કેટલા આપેલા છે? 40. અને પહેલી બાજુ આપેલા છે y ની અંદર, એને y બાર કહેવાય 50. ચલો હવે વિચરણ. વિચરણ, રણ એટલે sx નો સ્ક્વેર આપેલો છે. કેટલો? તો કે 100. અને sy નો સ્ક્વેર આપેલો છે 256. પછી સહવિચરણ આપેલું છે. તો સહવિચરણ કેટલું છે? તો કે 80. અને પ્રશ્ન પૂછેલો છે y ની x પરની રેખા શોધો, અને જો શેર બજારમાં 45 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોય તો એનું અનુમાન કરો. કેટલું? x બરાબર 45 લાખ મૂકવાનું, અને y માં જવાબ મળશે લાખમાં. ચલો મિત્રો સમજીએ શું કહે છે. પહેલા ધ્યાનથી સાંભળો. સહવિચરણ, અને 3 સ્ટેપમાં દાખલો થાય. પહેલું b બરાબર સહવિચરણ એટલે એને sxy કહેવાય upon sx સ્ક્વેર. આ સૂત્ર પહેલું સ્ટેપ. તો sxy કેટલા? 80. અને sx સ્ક્વેર કેટલા? 100. તો 80 ભાગ્યા 100 એટલે 0.8. આ આપણને b ની વેલ્યુ મળી ગઈ. બીજું સ્ટેપ જુઓ. a બરાબર y બાર માઈનસ bx બાર. તો
તો y બાર કેટલા? તો કે y બાર 50, b કેટલા? તો કે 0.8, x બાર કેટલા? તો કે 40. તો 50 માઈનસ 0.8 ગુણ્યા 40 કરવાના છે એટલે 32. તો 50 માંથી 32 બાદ કરો તો 18 આપણને a મળી ગયો. આ a મળી ગયો. ત્રીજું સ્ટેપ જુઓ. તો ત્રીજું સ્ટેપ છે આપણું y કેપ. y કેપ બરાબર a plus bx. a બરાબર કેટલા? તો કે 18 પ્લસ b બરાબર કેટલા? 0.8 અને x ના x. આને કહેવાય y ની x પરની રેખા. પરંતુ અહીંયા x ની કિંમત કેટલી મૂકવાની કીધી છે? રોકાણ 45 લાખ કરવામાં આવ્યું હોય તો અહીંયા x બરાબર તમારે 45 મૂકીને દાખલો ગણવાનો. 18 ના 18 પ્લસ 0.8 ગુણ્યા 45 તો અહીંયા 36 પ્લસ 18 54 લાખ રૂપિયા. આટલો જવાબ તમને. હવે રકમ વાંચો ધ્યાનથી, તમને ખ્યાલ આવશે કે એમાં કીધું હતું કે અહીંયા 45 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 6 મહિનામાં તેની બજાર કિંમત વિશે શું અનુમાન મેળવશો? તો બજાર કિંમત આપણે અહીંયા 45 રોકવામાં આવે તો 54 લાખ રૂપિયા હશે એવો આપણને અહીંયા અંદાજ આવે છે. તો અહીંયા દાખલા નંબર વિભાગ C ની અંદર 9મા નંબરનો દાખલો જોયો. તો અહીંયા આપણે વિભાગ C પૂરું કર્યું. હવે વિભાગ D એમાં બે દાખલા 5-5 માર્ક્સના. આમાં પણ વિભાગ C માં 3 માર્ક્સ હોય તો આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ. 3 સ્ટેપનો દાખલો હતો. 3 સ્ટેપમાં માર્ક્સ મળશે 3 સ્ટેપ હતા તો 3 માર્ક્સ. તો હવે વિભાગ D ની અંદર 10મો દાખલો એ લાસ્પેર પાસે અને ફિશર એના સૂચકાંક શોધવાના છે. તો ચલો મિત્રો, લખવાનું બાકી હોય તો લખી લો અને આપણે એનો દાખલો ગણીએ અને એની પ્રેક્ટિસ કરીએ. ચલો લખી લો પહેલા. ચલો મિત્રો, લખાઈ ગયો છે. તો ચલો આગળ શરૂઆત કરીએ. હવે આપણે વિભાગ D ની અંદર જરા જોઈએ કે કેવો પ્રશ્ન પૂછેલો છે. એમાં લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો કહેલો છે. તો જો રકમમાં ખાસ જથ્થો આપેલો છે અને ભાવ આપેલા છે. જથ્થાને Q કહેવાય. જથ્થાને અહીંયા વસ્તુ આપેલી છે. તો વસ્તુમાં તો આપણે ખ્યાલ છે A B C D અને E સુધી છે અને જથ્થો છે 2014 નો એટલે Q0 છે કે જેમાં 25 15 10 8 અને 30. ચલો એક આ આપેલું છે. પછી 2015 છે એટલે મોટું વર્ષ છે એને Q1 કહેવાય. 32 20 15 અને 36. પછી ભાવ આપેલા છે 2014 એને 0 કહેવાય, 2015 ને 1 કહેવાય. 42 28 30 20 અને 60 અને 45 એ P1 કહેવાશે. 45 30 36 25 અને 65. તો મિત્રો આ 4 કોલમ તમને આપેલા. તમને પ્રશ્ન થશે કે આ ભાવના કોલમ આપેલા કિગ્રા ને એવું, એમાં કોઈ ફેરફાર કરવાનો? તો કે ના, એમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં. કેમ? તો કે એકમનું કોલમ આપેલું નથી. તો હવે એકદમ સરળ 4 કોલમ બનાવવાના. કયા કયા? તો કે PQ એવું કેટલી વખત? તો કે 4 વખત. અને એમાં શું લખાશે? તો કે લાસ્પેર શોધવા માટે 1000 અને પાસે શોધવા માટે 1101. એટલે આપણને ઈઝી રીતે દાખલો મળી જાય. તો જરૂર કેની? તો કે કેલ્સીની. કેલ્સી ઉઠાવો અને હવે ડાયરેક્ટ ગુણાકાર. કોનો? તો કે P1 Q0. આ રહ્યા P1 અને આ રહ્યા Q0. આ બંનેનો ગુણાકાર અહીંયા આવે એટલે કે 25 ગુણ્યા 45. તો જવાબ આવે 1125. ડાયરેક્ટ જીટીનો પણ ઉપયોગ કરી શકો. મેં ઘણી વખત શીખવાડેલું છે, હવે રિપીટ કરતો નથી. 15 ગુણ્યા 30 450. 10 ગુણ્યા 36 360. બરાબર? તો અહીંયા 25 ગુણ્યા 8 200 થશે. 65 ગુણ્યા 30 તો 1950. તો P1 અને Q0 બંનેનો ગુણાકાર આપણે કરી દીધો. આનો સરવાળો કરીશું હમણાં.
પછી P0 Q0 આ બંનેનો ગુણાકાર એટલે કે 25 ગુણ્યા 42 તો 1050 25 ગુણ્યા 42 P0 Q0 બરાબર. હવે 15 ગુણ્યા 28 તો 420 15 ગુણ્યા 28 420 10 ગુણ્યા 30 કરો 300 8 ગુણ્યા 20 કરો 160 60 ગુણ્યા 30 કરો 1800. તો આ રીતે P0 અને Q0 નો ગુણાકાર થઈ ગયો. હવે તો કે P1 Q1 નો ગુણાકાર તો કે આ રહ્યા P1 આ રહ્યા Q1 આ બેનો ગુણાકાર 32 ગુણ્યા 45 તો જવાબ આવે 1440 32 ગુણ્યા 45 20 ગુણ્યા 30 600 36 તો 72 720 પછી કોનો ગુણાકાર 15 અને 25 નો ગુણાકાર કરો 375 બરાબર 15 અને 25 36 અને 65 નો ગુણાકાર કરો 36 ગુણ્યા 65 તો જવાબ મળશે 2340. તો આ રીતે આપણે ગુણાકાર થઈ ગયો. હવે P0 Q1 P0 આર્યા અને Q1 આર્યા આ બંનેનો ગુણાકાર 32 ગુણ્યા 42 તો 1344 20 ગુણ્યા 28 560 પછી 30 ગુણ્યા 20 600 P0 Q1 યાદ રાખજો મિત્રો 15 દુ 30 300 અને 36 ગુણ્યા 60 તો 2160. તો બધાના સરવાળા હવે કરવાના બાકી રહ્યા. તો ચલો 1125 પ્લસ 450 પ્લસ 360 200 પ્લસ 1950 તો અહીંયા 4085 થાય. આનું ચેક કરીએ 1050 પ્લસ 420 પ્લસ 300 પ્લસ 160 પ્લસ 1800 તો 3730. આનો સરવાળો કરીએ 1440 પ્લસ 600 પ્લસ 720 પ્લસ 375 પ્લસ 2340 તો સરવાળો 5475. આનો સરવાળો કરીએ 1344 પ્લસ 560 પ્લસ 600 પ્લસ 300 પ્લસ 2160 તો 49 ને 64. તો આપણી પાસે લાસ્ટ પેનું સૂત્ર છે IN બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. યાદ કરો 1 3 મીંડા 1000 આ રહ્યા બે પહેલા બે એટલે કે 4085 ભાગ્યા 3730 ગુણ્યા 100 તો 4085 ગુણ્યા 100 કરી દઈએ ભાગ્યા 3730 કરીએ તો 109.52 શક્ય બને તો એક સ્ટેપ તમારે વધારી દેવાનું બરાબર. તો આપણને લાસ્ટ પેર મળી ગયા. ચલો હવે પાસેનું શોધીએ. પાસેની અંદર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 એટલે કે 1101 ગુણ્યા 100 તો એમાં આ બેનો સરવાળો લેવાનો 5475 ભાગ્યા 49 64 ગુણ્યા 100 તો 5475 ગુણ્યા 100 ભાગ્યા 49 64 જવાબ આવે 110.29. તો આ પાસેનો જવાબ મળી ગયો. ફિશરનું સૂત્ર આપણી પાસે છે લાસ્ટ પેર અને પાસેનું બંનેનો ગુણોત્તર. તો લાસ્ટ પેર 109.52 ગુણ્યા 110.29 બંનેનો ગુણાકાર કરી અને રૂટ કરીએ. ચલો 109.52 ગુણ્યા 110.29 બંનેનો ગુણાકાર થઈ ગયો. તમારે લખવાનો પછી એનું રૂટ કરવાનું બરાબર. તો રૂટ કરીએ 109.90 અથવા 9 તો આ ફિશરનો જવાબ. 5 માર્ક્સનો દાખલો છે. આનો 1 માર્ક્સ આનો 1 માર્ક્સ આનો 1 માર્ક્સ 3 માર્ક્સ આના કોષ્ટકના 2 માર્ક્સ લઈ લો 5 માર્ક્સ થઈ ગયા આ રીતે બરાબર. તો અહીંયા કેટલામો દાખલો હતો વિભાગ ડી ની અંદર દાખલા નંબર 10મો દાખલો આપણે જોયો. હવે આપણે દાખલા નંબર 11 જોઈએ. 11મો દાખલો. હવે મિત્રો એમાં 11માં બે દાખલા છે. એમાં અથવાનો દાખલો થોડોક સરળ છે
એટલે કે આમાં જગ્યામાં લગભગ આવી શકે એમ છે. બોલો અથવાના પહેલાનો દાખલો છે આપણે પછી જોઈએ, કદાચ સાફ કરવું પડશે. તો અહીંયા x અને y આપેલા છે, બંનેની રકમ લખું છું 3 1 2 2 5 3 10 5 8 7 13 અને 8. તો આટલી રકમ છે અને લખ્યું છે કે કાર વપરાશનો સમય 5 વર્ષ હોય તો વાર્ષિક નિભાવ ખર્ચ કેટલો થશે અને ત્રુટિ કેટલી થશે એ શોધવાની વાત છે અહીંયા. બરાબર? તો ચલો કેવી રીતે ગણતરી કરવી? તો કે રકમ નાની છે તો અહીંયા y ની અક્ષની રેખા શોધવી હોય તો x² અને xy, બીજી કોઈ જરૂરિયાત છે નહીં, એકદમ શોર્ટકટ. x નો વર્ગ કરીએ 9 1 4 4 25 9. મિત્રો થોડીક સ્પીડ. બરાબર? હવે અહીંયા બંનેનો ગુણાકાર કરીએ. હવે બધાનો સરવાળો કરી દઈએ. ચલો કેલ્સી લઈએ. 3 ને 1 4 5 6 7 8 8 9 10 11 ને 16. અહીંયા x બાર શોધી લઈએ આપણે. સિગ્મા x ભાગ્યા n એટલે કે 16 ભાગ્યા 1 2 3 4 5 6. મેં તો થોડીક સ્પીડ રાખું છું ફટાફટ. 16 ભાગ્યા 6 તો જવાબ આવે 2.67. y બાર શોધીએ. આનો સરવાળો કરીએ. 10 ને 5 15 પ્લસ 8 પ્લસ 7 પ્લસ 13 પ્લસ 8 એટલે કે 51. 51 ને 6 વડે ભાગી દઈએ. ભાગ્યા 6 તો જવાબ આવે 8.5. ચલો x બાર મળી ગયા, y બાર મળી ગયા. x નો સરવાળો કરીએ. 9 ને 10 ને 4 14 ને 4 18 18 પ્લસ 25 પ્લસ 9 એટલે કે 52. xy કરીએ. 30 પ્લસ 5 પ્લસ 16 પ્લસ 14 પ્લસ 65 પ્લસ 24. તો અહીંયા 154. તો આ xy મળી ગયા. હવે પહેલું સ્ટેપ આપણું છે b. b બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. n કેટલા? તો કે 6. 1 2 3 4 5 6 હે ને. સિગ્મા xy કેટલા? તો કે 154. સિગ્મા x કેટલા? 16 અને y 51. n 6. સિગ્મા x સ્ક્વેર કેટલા? 52 અને આ 16 નો વર્ગ. તો 6 ગુણ્યા 154 924. 16 ગુણ્યા 51 તો અહીંયા 816. 6 ગુણ્યા 52 તો 312. અને આ તો આવડે 16 નો વર્ગ 256. આગળ વધીએ મિત્રો. તો અહીંયા 924 માંથી 816 બાદ કરો તો 108 મળે અને નીચે 312 માંથી 256 બાદ કરો તો આપણને અહીંયા 56 મળે. તો 108 ને 56 વડે ભાગીએ તો 1.93 જવાબ આપણને b નો મળે. હવે બીજું સ્ટેપ આયા. a બરાબર y બાર માઈનસ b x બાર. તો y બાર કેટલા? તો કે y બાર 8.5, b બરાબર 1.93, x બાર બરાબર 2.67. તો 8.5 માઈનસ 1.93 ગુણ્યા 2.67 પરફેક્ટ. તો અહીંયા 5.15. તો 8.5 માંથી 5.15 બાદ કરો તો 3.35 થાય એનો જવાબ. ચલો હવે ત્રીજું સ્ટેપ. y કેપ બરાબર a plus bx. a બરાબર 3.35 plus b બરાબર 1.93. x ના x આને કહેવાય y ની x પરની નિયત સંબંધ રેખા મળી ગઈ. પરંતુ x બરાબર 5 મૂકવાના છે. 3.35 plus 1.93. x ની વેલ્યુ 5 મૂકો. કેમ? તો કે નીચે આપેલી છે 3.35 plus 1.93 ગુણ્યા 5 તો 9.65. 9.65 plus 3.35 તો જવાબ આવે 13. તો અહીંયા y ની કિંમતનું અનુમાન 13 મળી ગયું. કેવી રીતે? તો કે પ્રશ્ન આપણો હતો એવો પ્રશ્ન પૂછેલો છે કે x બરાબર 5 વર્ષ હોય
તો સામે તમે નિભાવ ખર્ચ કેટલો હતો? નિભાવ ખર્ચ અહીંયા 1000 માં છે, 13000 રૂપિયા થશે. હવે અહીંયા પાછો પ્રશ્ન પૂછ્યો ત્રુટી શોધો. ત્રુટીનું સૂત્ર છે E બરાબર y માઇનસ y કેપ. તો E બરાબર 5 ની સામે કેટલા? 5 છે આમાં જોવો તો x માં, હા 5 ની સામે કેટલા છે? 13. તો અહીંયા 13 મૂકો. આપણો આવનારો જવાબ પણ 13 મૂકો. ડિફરન્સ 0, તો ત્રુટી અહીંયા શૂન્ય થશે. તો મિત્રો અહીંયા 5 માર્ક્સ આ પ્રમાણે થયા. સ્ટેપ પ્રમાણે આનો 1 માર્ક્સ ગણી લેવાય, બીજો આનો, ત્રીજો આનો, ચોથો આનો, બાકી આ કોષ્ટકનો 1 માર્ક્સ. અને અહીંથી લઈને બધા સ્ટેપના 1 માર્ક્સ. તો મિત્રો અહીંયા તમને 11 માંનો અથવાનો દાખલો આપણે શીખા, પ્રેક્ટિસ કરી. હવે એને પહેલાનો દાખલો છે એ લખીએ પહેલા તમે જરા આને સ્ક્રીનશોટ પાડી લો અથવા લખી લો અને બોર્ડ સાફ કરી આપણે આગળનો દાખલો શીખીએ. બરાબર? ચલો મિત્રો, 10 સુધીનું આપણે કામ અહીંયા ક્લિયર કર્યું. 11મા દાખલામાં અહીંયા કીધેલું છે એ અથવામાં હતા. બરાબર? અથવાનો પહેલા જોઈ લીધો છે. હવે ઉપરનો દાખલો બેમાંથી કોઈ એક ગણવાનો હતો અને હું બંને દાખલા તમને સમજાવું છું. બોર્ડ માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો અહીંયા મિત્રો x અને y બે ચલ આપેલા છે અને કીધેલું છે સહસંબંધાંક શોધો. તો હવે મિત્રો 3 રીત છે આપણી પાસે. 3 રીતમાંથી કોઈ પણ રીતે દાખલો ગણી શકાય. જો ગુણનપ્રઘાત આવે તો ગુણનપ્રઘાતથી, રકમ નાની હોય તો x2 y2 થી, અરે આને પણ તમે કરી શકો x2 y2. પણ ઘણા બધા વિદ્યાર્થીઓને UV માં મુશ્કેલી પડે છે એટલે હું દાખલો UV માં સ્પેશિયલ લઈશ. પછી ગુણનપ્રઘાત આવતો હોય કે ન આવતો હોય, x2 થતો હોય કે ન થતો હોય, આપણે આનો જ ઉપયોગ કરીશું. બરાબર? ચલો પહેલા ચેક કરી લઈએ. 750 પ્લસ 600 પ્લસ 350 પ્લસ 500 પ્લસ 200 પ્લસ 700 પ્લસ 850, તો 3950 થાય. એટલે કે x બાર આપણને કેટલા મળે? તો કે 3950 ભાગ્યા 1 2 3 4 5 6 7 વડે ભાગીએ તો જવાબ આપણને 564.29 મળે છે. તો સાથે y બાર કેટલો મળે છે? 30 પ્લસ 20 પ્લસ 15 પ્લસ 20 પ્લસ 10 પ્લસ 25 પ્લસ 50 170 મળે છે. તો y બાર બરાબર 170 ભાગ્યા 7 કરો તો 24.29 મળે છે. તો એનો મતલબ એવો થાય કે પોઈન્ટમાં આવે ગુણનપ્રઘાત તો શક્ય નથી જ. એટલે કે x - x બાર y - y બાર રીતે ન કરાય. ઓકે? બીજું કિંમત મોટી છે એટલે x2 y2 થી ન ગણી શકાય. તો હવે uv નો ઓપ્શન છે આપણી પાસે. તો u બરાબર x ને કોઈ રકમ વડે ભાગાકાર થઈ શકે એમ છે? હા, 10 વડે ભાગાકાર કરી શકાય એવું છે અને પછી 5 5 50 વડે પણ ભાગાકાર કરી શકાય એવું છે. 50 વડે ભાગો તો પણ જવાબ આવશે. પણ આપણે માનો કે 10 વડે ભાગીએ. ચલો, તો એને 10 વડે ભાગો તો આને પણ રફલી 10 વડે, હું મિત્રો થોડું અલગ રીતે ભણાવું છું. બરાબર? તો આને 10 વડે ભાગો એટલે 56.4243 જેવું આવે. તો આપણે કેટલા 55 અથવા તો 50 લઈને દાખલો ગણી શકાય. આપણે માનો કે 50 લઈએ તો બધામાંથી 50 50 બાદ કરવાના. ચલો, 10 વડે ભાગો અને 50 બાદ કરો. બરાબર? ફરીથી 10 વડે ભાગવું એટલે 75, 0 નીકળી ગયા. 75 માંથી 50 બાદ કરો એટલે 25. જો 50 વડે ભાગ્યા તો રકમ આવડી મોટી ન થાય, તો રકમ નાની થાય. જેમ અનુકૂળ હોય. તમે એમ કહો ના મારે 50 વડે ભાગવા છે તો 50 વડે ભાગો. તો શું થશે? ચલો એ પણ ચેક કરી. માનો કે 50 વડે ભાગી તો આને પણ 50 વડે ભાગી દેવાના. 564.29 છે એને 50 વડે ભાગો તો અહીંયા કંઈક આવું થાય છે 11.29. તો આપણે 10 લઈ લેવાના. તો બધામાંથી 10 10 બાદ કરવાના. બંને વેલી છે. તમે 10 વડે પણ ટ્રાય કરજો. 50 થી તો ચલો 50 થી જ ગણીએ છીએ આપણે. બરાબર? તો 750 ને 50 વડે ભાગો તો 15 આવે. 15 માંથી 10 બાદ કરો તો 5 આવે. ચલો હવે બીજું 600 એને 50 વડે ભાગો તો 12 આવે. એમાંથી 10 બાદ કરો 2 આવે. 350 એને 50 વડે ભાગો 7 આવે. 7 માંથી 10 બાદ કરો -3 આવે. 500 એને 50 વડે ભાગો તો 10 આવે. 10 માંથી 10 બાદ કરો 0 આવે. 200 એને 50 વડે ભાગો 4 આવે. 4 માંથી 10 બાદ કરો -6 આવે. 700 એને 50 વડે ભાગો 14 આવે. 14 માંથી 10 બાદ કરો 4 આવે. 850 એને 50 વડે ભાગો 17 આવે. એમાંથી 10 બાદ કરો એટલે 7 આવે. આ આપણને સિગ્મા u મળી ગયા.
6 7 8 ને 9 -9 થયા है बराबर -9 થયા તો 7 અને 8 9 એટલે તો નીકળી ગયા તો 5 ને 4 9 વધે નો ખબર પડી હોય તો ફરીથી પહેલા પ્લસ નો સરળ કરી દો 5 + 2 7 થયા +4 + 7 તો ટોટલ 18 થયું 18 માંથી આ માઈનસ કરી દો -3 -6 તો જવાબ 9 મળશે હવે વારો આવ્યો v નો તો કે આમાં ભાગાકાર થઈ શકે એવું છે કરવો હોય તો કરાય હા 5 વડે ભાગી શકાય એવું છે અને નો ભાગવો હોય તો નહીં ભાગવાના આનો કે આપણે નથી ભાગવા ચલો રકમ નાની છે નો ભાગો ચાલે બરાબર તો આપણે 24 છે 20 ધારી લો b = 20 અને a = 10 ધાર્યા હતા તો બધામાંથી 20 20 બાદ કરી દો તો પણ ચાલે અને 5 વડે ભાગવા હોય તો 30/5 પછી આને પણ 5 વડે ભાગી તો જે રકમ આવે ધારણા કરીને બાદ કરીશું મિત્રો હજુ પણ કહું બુક ની અંદર પહેલા બાદબાકી કરે પછી ભાગાકાર કરે હું અલગ રીતે શીખવાડું છું પહેલા ભાગાકાર પછી બાદબાકી બરાબર તો અહીંયા આપણે ભાગતા નથી બધામાંથી 20 20 બાદ કરી દઈએ ભલે રકમ મોટી આવે થોડી એ પણ શીખે કંઈક નવું કરીએ તો 20 બાદ કરો 10 20 માંથી 20 બાદ કરો 0 15 માંથી 20 બાદ કરો -5 20 માંથી 20 બાદ કરો 0 10 માંથી 20 બાદ કરો -10 25 માંથી 20 બાદ કરો 5 50 માંથી 20 બાદ કરો તો 30 તો આપણને v મળી ગયા તો v માં શું થયું +10 +5 +30 એટલે 45 45 માંથી 5 બાદ કરો 10 બાદ કરો તો અહીંયા 30 ટોટલ મળે ચલો u અને v મળ્યા પછી u² અને v² અને પછી uv ત્રણ કોલમ બાકી છે u² એટલે 5 નો વર્ગ કરો 25 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 0 36 તો આપણને શું મળી ગયું u નો સ્ક્વેર હવે v નો સ્ક્વેર કરો 100 0 25 0 100 25 900 તો એનો મળી ગયું v સ્ક્વેર હવે u અને v નો ગુણાકાર આ બેનો ગુણાકાર કરો 50 આ બેનો ગુણાકાર 0 5 તરી 15 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 0 * 0 0 10 માઈનસ માઈનસ પ્લસ 60 થાય 5 ચોક 20 થાય અને 30 * 7 એટલે 210 થાય આનો પણ સરવાળો કરી દઈએ ચલો પહેલા u² 25 + 4 + 9 + 36 + 16 + 49 તો 139 આનું ટોટલ કરીએ 100 + 25 + 100 + 25 + 900 તો જવાબ આવે 1150 આમાં ચેક કરીએ 50 + 15 + 60 + 20 + 210 355 તો r નું આપણું સૂત્ર છે કયું n σuv - σu * σv upon nu² - u હોલ સ્ક્વેર ગુણ્યા nv² - σv હોલ સ્ક્વેર ચલો n કેટલા હતા 7 સિગ્મા u કેટલા આવ્યા 355 સિગ્મા u કેટલા તો કે 9 અને 30 એ બેનો ગુણાકાર 7 ના 7 u² તો કે 139 9 નો વર્ગ થશે મિત્રો આ શીખી ગયા છો ફટાફટ ઝડપથી ગણાઈ દઉં છું v² કેટલા તો કે 1150 અને 30 નો વર્ગ કદાચ સમજાણું ના હોય તો યાદ રાખવાનું આ 9 નો વર્ગ અહીંયા આવે 30 નો વર્ગ અહીંયા આવે રેડી અને u² v² અહીંયા છે ચલો 7 * 355 કરો તો 2485 30 * 9 કરો 270 7 * 139 કરો 973 9 નો વર્ગ 81 આ બાજુ 7 * 1150 કરો 80 50 30 નો વર્ગ 900 તો 2485 માંથી 270 બાદ કરો તો 22 15 973 માંથી 81 બાદ કરો 893 80 50 માંથી 900 બાદ કરો 71 50 તો 22 15 अपॉन શું થશે તો કે 893 ગુણ્યા 71 50 બે નો ગુણાકાર કરો
અને એનું રૂટ કરો તો રૂટ આવે 2526.85 ભાગાકાર કરીએ 2215 ભાગ્યા 2526.85 તો જવાબ આવશે 0.88 x અને y વચ્ચેનો સહસંબંધ. અહીંયા આપણું એકમ કસોટીનું સંપૂર્ણ પેપર પૂરું થયું. આટલું જ હવે તમારે ધ્યાન રાખવાનું. 25 માર્ક્સ મિત્રો આ પેપરમાં દાખલા ખૂબ જ અગત્યના હતા. પ્રેક્ટિસ કરવાની, તૈયારી કરવાની. મિત્રો કદાચ તમારે આના જે પણ ચેપ્ટર 1 થી 3 ચેપ્ટર શીખવાના બાકી હોય તો આપણે પ્રથમ ભાગ આખો આપણે YouTube ની અંદર મૂકેલો છે. આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશન લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરો. તમને જે પણ નવા ચેપ્ટર બીજા ભાગના પણ આવશે એ નોટિફિકેશનના માધ્યમથી તમારા સુધી પહોંચી જશે. તો મિત્રો અહીંયા આપણું પેપર પૂર્ણ થયું.